નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું। આજે આપણે ધોરણ 11 વિષય એસપી ની અંદર વિભાગ 2 પાઠ બીજો છે કંપની સેક્રેટરી તેને લગતી વાત કરવાની છે। અગાઉના વિડિયોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે સેક્રેટરીના ગુણો વિશે વાત કરી ગયા હતા, જેના આપણે 11 ગુણોનો અભ્યાસ કરેલો હતો। તેમ 12મો પણ બાકી તો જે છે નેતાગીરી। ચલો તેનાથી શરૂઆત કરીએ અને આગળ આપણે શીખીએ સેક્રેટરીની લાયકાત। સૌપ્રથમ આપણે ગુણ બાકી છે તેના વિશે વાત કરીએ તો 12મો ગુણ તો સેક્રેટરીનો તો કે નેતાગીરી। હવે નેતાગીરી એટલે શું થાય તો કે કંપની સેક્રેટરી કંપનીમાં ઉચ્ચ હોદ્દો ધરાવતો જવાબદાર અધિકારી છે। તેના હાથ નીચે ઘણા બધા અધિકારીઓ કાર્ય કરતા હોય છે। તેની પાસેથી સમયસર કાર્ય કરાવવાની ક્ષમતા તેનામાં હોવી જોઈએ। આ માટે કાર્યસૂઝ, પહેલ કરવાની વૃત્તિ, સહકારની ભાવના, સાહસિકતા વગેરે નેતાગીરીના ગુણો તેમાં હોવા જોઈએ। તો નેતાગીરી એટલે શું? આપણે ખબર છે કે ભાઈ સેક્રેટરી છે તે કંપનીની અંદર મુખ્ય અધિકારી તરીકે કાર્ય કરે છે। તેની નીચે ઘણા બધા કર્મચારીઓ કાર્ય કરતા હોય છે। જો સેક્રેટરીની અંદર યોગ્ય નેતાગીરી છે તેનો ગુણ રહેલો હોય તો તે દરેક વ્યક્તિ પાસેથી યોગ્ય સમયે યોગ્ય કાર્ય કરાવી શકે છે। પોતાને કરવાનું તો છે, ઉપરાંત તેને બીજા પાસે પણ કાર્ય કરાવવાનું છે। તેના માટે યોગ્ય નેતાગીરી આવડવી જોઈએ। તે માટે કીધું તેના માટે કાર્યસૂઝ એટલે કોઈ પણ અઘરું કાર્ય છે તેને કઈ રીતે કરવું, કેનાથી શરૂઆત કરવી, કઈ રીતે પૂર્ણ કરવું, અથવા તેને કાર્યને અઘરું કાર્ય છે, ગુંચવાડાવાળું કાર્ય છે તો તેનો ઉકેલ કઈ રીતે લાવવો, તેને શું કહીએ આપણે? કાર્યસૂઝ કહીએ। કાર્ય કરવા માટેની યોગ્ય રીત તેને ખ્યાલ હોવી જોઈએ। ઉપરાંત કીધું છે પહેલ કરવાની વૃત્તિ। પહેલ કરવાની વૃત્તિ એટલે કે કોઈ પણ કાર્યની શરૂઆત આવે તો પોતે પહેલા કાર્ય કરે। જો પોતે કાર્ય કરશે તો તેની નીચે જેટલા પણ કર્મચારી છે તે દરેકને કાર્ય કરવું ફરજિયાત થઈ જશે। એટલા માટે પહેલ કોણ કરશે? પહેલ એટલે શરૂઆત કરનાર કોણ હશે? સેક્રેટરીએ શરૂઆત કરવી જોઈએ। પછી કીધું સહકારની ભાવના હોવી જોઈએ। સાહસિકતા એટલે એને કોઈ સાહસિક કાર્ય નથી કરવાનું, પરંતુ એ જે કાર્ય કરે છે તેની અંદર સાહસિકતા જરૂરી છે। શું સાહસિકતા એટલે કે સેક્રેટરીના સંદર્ભમાં જોઈએ તો કે કોઈ પણ એવા કંપનીને લગતા મોટા નિર્ણયો લે છે તો તેને લગતા ભવિષ્યમાં શું તકલીફ આવી શકે તો તેની અંદર તેને ખ્યાલ હોવો જોઈએ કે હું આ પ્રકારનો નિર્ણય લઈશ તો તેના કારણે કંપની આ પ્રકારની સમસ્યા ઉદ્ભવી શકે છે, તો હું એનો સામનો કરવા માટે જવાબદાર, હું એનો સામનો કરી શકીશ, મારામાં એટલી હિંમત હશે। એટલે શું કે આપણે સાહસિક કોઈ પણ કાર્ય છે એની શરૂઆત પણ પોતે કરનાર હોવો જોઈએ વગેરે ગુણ તેની અંદર હોવા જોઈએ। ઓકે, આ થઈ ગયા તેના સેક્રેટરીના ગુણો અહીં પૂરા થાય છે। હવે આપણે વાત કરવાની છે સેક્રેટરીની લાયકાત। ઓલા બધા તો તેના પોતાના વ્યક્તિના ગુણ હતા, હવે વાત કરીએ કે લાયકાત, કે કઈ વ્યક્તિ સેક્રેટરી બની શકે છે, ઉપરાંત તેની પાસે કઈ બાબતનું નોલેજ હોવું જોઈએ તેના વિશે વાત કરવાની છે। તો સૌપ્રથમ પહેલો પોઈન્ટ આપણે સમજીએ કે શૈક્ષણિક લાયકાત। શૈક્ષણિક લાયકાત એટલે 10મું ધોરણ કે 12મું ધોરણ ફેલ થયેલો વ્યક્તિ કે સેક્રેટરી બની શકે? ના બને। શા માટે? કારણ કે એની પાસે શૈક્ષણિક લાયકાત છે નહીં। તો કોણ બની શકે સેક્રેટરી? મગજમાં સવાલ છે, મારે સેક્રેટરી બનવું છે, શું કરવું પડે? ચલો સમજીએ। સેક્રેટરી પાસે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા નું પ્રમાણપત્ર હોવું જરૂરી છે। વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 12 કોમર્સ પાસ કરી લે એટલે તમને ખ્યાલ છે કે CS નામનો એક કોર્સ થાય છે। શું થાય છે? જેમ CA હોય છે એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટ હોય છે, તેના જેવો એક કોર્સ થાય છે કે CS એટલે કે કંપની સેક્રેટરી। તો આ કોર્સ દ્વારા તમે સેક્રેટરી બની શકો છો। કેનું પ્રમાણપત્ર હોવું જોઈએ તો કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા તેનું પ્રમાણપત્ર જો તમારી પાસે હોય તો તમે કંપનીના સેક્રેટરી બની શકો છો। અને આ પ્રમાણપત્ર ક્યારે મળે છે તો કે આપણે જો એનો કોર્સ કરીએ તો। બીજી રીતે કહીએ તો તે કંપની ધારાની જોગવાઈ મુજબ સેક્રેટરી હોવો જોઈએ। આ ઉપરાંત કાયદાની ડિગ્રી અને તેને દસ્તાવેજો બનાવવામાં તેને કરાર ઘડતરમાં મદદરૂપ બને છે। જો તેની પાસે યોગ્ય ડિગ્રી હશે, CS ની પદવી હશે તો તે કંપનીના દરેક કોન્ટ્રાક્ટની અંદર પોતાની સાઇન કરી શકે છે। અને તે જ વ્યક્તિ જેની પાસે કંપની સેક્રેટરીનું પદ હોય તે વ્યક્તિ અમુક પ્રકારના કોન્ટ્રાક્ટમાં સાઇન કરી શકતો હોય, કારણ કે એનો ઉલ્લેખ ક્યાં કરેલો છે? આપણો કંપનીદારો છે, ભારતીય કંપનીદારો છે, તેની અંદર એ બાબત લખેલી છે ભાઈ સેક્રેટરી અમુક દસ્તાવેજોની અંદર સહી કરી શકે, પરંતુ તેની પાસે યોગ્ય ડિગ્રી હોવી જોઈએ। તો જો તેની પાસે CS ની પદવી હશે, ડિગ્રી હશે તો તે દરેક કાર્ય સરળતાથી કરી શકે છે। તો આ કેવું શૈક્ષણિક લાયકાત। બીજું આવે છે હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન। કંપનીના હિસાબો વ્યવસ્થિત રખાય, કાયદા મુજબ રખાય,
સમયસર ઓડિટ થાય તે તેની ફરજ છે. જો કંપનીના હિસાબો કેવા હોય છે તો કે કંપનીના હિસાબો ખૂબ મોટા આંકડામાં થતા હોય છે. આપણે ખબર છે કે 5-10 લાખમાં ના હોય તે આંકડા કરોડોની અંદર થતા હોય છે. તો દરેક બાબતનો દરેક વસ્તુનો યોગ્ય હિસાબ સેક્રેટરી પાસે હોવો જોઈએ. ઉપરાંત કંપનીના જે વાર્ષિક હિસાબો બનાવાય છે તે ભારતીય કંપની ધારાનું પાલન થાય અને બનાવાય છે કે નહીં તે પણ તેને ખ્યાલ હોવો જોઈએ. ઉપરાંત સમયસર ઓડિટ થાય. ઓડિટ એટલે શું થાય ખબર છે વિદ્યાર્થી મિત્રો? તો કે કોઈ પણ કંપની છે પોતાના હિસાબો બનાવે છે. ઓકે, હિસાબો થઈ જાય છે પછી તેને ચેક કરવામાં આવે છે. દરેક બાબતનું યોગ્યપણે તપાસ કરવામાં આવે છે. છેક તેના તળિયા સુધી જવામાં આવે છે. ખૂબ જ ઊંડાણપૂર્વકનો જે અભ્યાસ કરવામાં આવે છે હિસાબોનો તેને શું કહેવાય છે? ઓડિટ કહેવામાં આવે છે. એટલે કે ચેક કરવાનું. તો જ શેરહોલ્ડર સમક્ષ વાર્ષિક હિસાબો રજૂ કરી શકાય છે. આ બધું ત્યારે શક્ય બને જ્યારે તેની પાસે હિસાબી વ્યવસ્થાનું પ્રાથમિક જ્ઞાન હોય છે. ભલે સેક્રેટરી હિસાબો કરવાના નથી હોતા પરંતુ તેને પ્રાથમિક જ્ઞાન તો હોવું જ જોઈએ. એટલે કે ઉપરથી માહિતી ખ્યાલ હોવી જોઈએ કે કઈ રીતે કંપનીના હિસાબો બનાવે છે, કોણ બનાવે છે, એની પાસે ઓડિટ કરાવવાના છે. આ દરેક બાબતનું જ્ઞાન તેની પાસે હોવું જોઈએ. ત્યારબાદ પોઈન્ટ છે કાર્યાલય સંચાલનનું જ્ઞાન. કાર્યાલયનો વડો સેક્રેટરી છે. કાર્યાલયના કાર્યની ફાળવણી માટે જુદા જુદા વિભાગો વચ્ચે સંકલન સાધવા માટે તેની પાસે કાર્યાલય સંચાલનનું જ્ઞાન આવશ્યક છે. એટલું જ નહીં, રોજબરોજના કાર્યાલય સંચાલનમાં ઊભા થતા પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે ઓફિસ સંચાલનનું જ્ઞાન પણ જરૂરી છે. કાર્યાલય સંચાલનનું જ્ઞાન એટલે આપણે ખબર છે કે કંપની સેક્રેટરી છે તે કંપનીનું જે મેનેજમેન્ટ થતું હોય છે તેનો એક વડો કહેવાય છે, એક અધિકારી કહેવાય છે, મુખ્ય અધિકારી. તો તેની પાસે દરેક બાબતનું જ્ઞાન હોવું જોઈએ કે પોતે જે કામ કરે છે તેનો એને મેનેજમેન્ટ કઈ રીતે કરવું, યોગ્ય વિભાગો વચ્ચે સંકલન. આમાં કીધું છે સંકલન એટલે શું થાય તો કે દરેક વિભાગ વચ્ચે એક લાઈનમાં દરેક કાર્ય થતું જોઈએ. દાખલા તરીકે ઉત્પાદન વિભાગ છે કે જે વસ્તુનું ઉત્પાદન થતું હોય, સામે ખરીદ વેચાણ વિભાગ છે, નાણાકીય વિભાગ છે. આવા દરેક વિભાગો વચ્ચે સંકલન હોય છે. શા માટે એની પાછળનું કારણ કહું તો કે જો દાખલા તરીકે ઉત્પાદન વિભાગ છે તે ફક્ત એક અલગથી ઉત્પાદનનું કામ કરે છે પણ તેને કોઈ સાથે કોન્ટેક્ટ ન હોય તો શું થાય તે વસ્તુનું ઉત્પાદન કર્યા જ રાખશે. પરંતુ એના તેથી ખ્યાલ હોય ભાઈ વેચાણ વિભાગની અંદર કેટલો વસ્તુનો સ્ટોક પડ્યો છે તો તે વસ્તુનું ઉત્પાદન અમુક સમય બંધ કરી દે છે. ઉપરાંત જો ખરીદીનો વિભાગ હશે, કાચા માલની ખરીદી કરવી પડશે તો એ ખરીદી કર્યા જ રાખે પણ એ ખ્યાલ નથી કે કંપનીનો નાણાકીય વિભાગ છે તેની પાસે નાણાં છે જ નહીં તો તેને ખરીદી કરવાનું શું કરી દેવું જોઈએ? બંધ કરી દેવું જોઈએ. પરંતુ આ બધી બાબતો ક્યારે શક્ય બને? જો તેની અંદર યોગ્ય સંકલન હોય તો. સંકલન એટલે કે કોઓર્ડિનેશન, એકબીજા શું કાર્ય કરે છે તેને ખ્યાલ હોવો જોઈએ. પછી કીધું છે રોજબરોજના કાર્યાલયમાં ઉભા થતા પ્રશ્નોનો નિકાલ લાવવા માટે ડેઈલી માટે કંઈક ને કંઈક પ્રશ્ન આવતા હોય છે કોઈ પણ બાબતને લગતા, તો એને ઉકેલ લાવવા માટે સેક્રેટરી પાસે આવું જ્ઞાન હોવું જોઈએ. ત્યારબાદ છે સભા સંચાલનનું જ્ઞાન. સભા સંચાલન એટલે શું તો કે કંપની સેક્રેટરીએ સંચાલક મંડળની, શેરહોલ્ડરોની, ડિબેન્ચર હોલ્ડરની અથવા લેણદારોની સભા ભરવાની હોય છે. અમુક સમયાંતરે સેક્રેટરી શું કરે છે તો પોતાની કંપનીના શેરહોલ્ડરો હોય, ડિબેન્ચર હોલ્ડર હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, મેનેજિંગ ડિરેક્ટર હોય, ડિરેક્ટર હોય, તે બધાની સભાઓ ભરવાની હોય છે. તો આ સભા ભરતા પહેલા, સભા દરમિયાન અને સભા પછી જુદી જુદી ફરજો બજાવવાની છે. સભાની શરૂઆત થાય તે પહેલા પણ અમુક સેક્રેટરીએ કાર્ય કરવાના હોય છે અને સભા પૂરી થઈ જાય પછી પણ કાર્ય કરવાના આવે છે. આપણે આગળ શીખશું કે જે એસપી વિભાગની અંદર આગળ શીખીએ કે કઈ રીતે કંપનીની સભાઓ છે તેની અંદર પહેલાની અને પછીના કાર્યો કરવાના હોય છે. જેમ કે સભા બોલાવવાની નોટિસ, એજન્ડા કરો, પછી મિનિટ્સ લખવી, કોરમ અને પ્રોક્સી. જો દરેક બાબત છે આપણે કંપનીની સભા વિશે આગળ જ્યારે ભણશું ત્યારે આપણે ખ્યાલ આવશે કે આ દરેક બાબત શું છે. કે સભા બોલાવવાની નોટિસ એટલે કે જે વ્યક્તિની સભા બોલાવવાની છે એને નોટિસ આપીને જાણ કરવામાં આવે છે. પછી એજન્ડા એટલે કે મુખ્ય હેતુ શું છે, શા માટે સભા બોલાવી છે તે પણ નક્કી કરવામાં આવે છે. ઓકે, ત્યારબાદનો પોઈન્ટ આવે છે વિવિધ કાયદાઓનું જ્ઞાન. વર્તમાન સંસ્કૃતિમાં સેક્રેટરી પાસે વિવિધ કાયદાઓનું જ્ઞાન આવશ્યક છે તો જ કંપનીનું સંચાલન અસરકારક રીતે કરી શકે છે. આ કાયદાઓમાં ખાસ કરીને ભારતીય કરારનો કાયદો એટલે કે કોઈ પણ કંપની છે બીજી કંપની સાથે કોન્ટ્રાક્ટ કરે છે તો તેને એ બાબતનો ખ્યાલ હોવો જોઈએ. પછી સેબીનો કાયદો કે જે કંપની ઉપર મુખ્ય રીતે શેર હોલ્ડરને લગતી, શેરને લગતી બાબતોનું નિયંત્રણ કરે છે સેબી, તો તેને લગતા દરેક કાયદાઓનું જ્ઞાન કોની પાસે હોવું જોઈએ? સેક્રેટરી પાસે. માલ વેચાણનો કાયદો, સ્ટેમ્પ ડ્યુટી એક્ટ, પ્રોવિડન્ટ ફંડ એટલે શું થાય તો કંપનીમાં જેટલા પ્રાઇવેટ કર્મચારીઓ હોય ને વિદ્યાર્થી મિત્રો પ્રાઇવેટ કંપનીમાં જોબ કરતા તે દરેક વ્યક્તિ પોતાના પગાર જે આવતો હોય એમાંથી અમુક ભાગ ક્યાંક રોકાણ કરે છે. આપણે ઘણી વખત શબ્દ સાંભળીએ કે મારે પીએફ કપાય છે
પીએફ કપાય છે તો પીએફ એટલે શું થાય પ્રોવિડન્ટ ફંડ જમીનગીરી કરાર અંગેનો કાયદો વેટ અંગેનો કાયદો પછી સર્વિસ ટેક્સ એમ વિવિધ પ્રકારનું ધારાકીય જ્ઞાન જો સેક્રેટરી પાસે હોય તો તેની કામગીરી કાર્યક્ષમ અને સરળ બને છે અને કંપનીને સંભવિત કાનૂની મુશ્કેલીઓથી દૂર રાખી શકે છે આ દરેક બાબતની જે ગવર્નમેન્ટના કાયદા છે આપણા બંધારણને અનુલક્ષીને જેટલા પણ કાયદાઓ છે કે જેની અંદર કંપનીનો ક્યાંક ને ક્યાંક સમાવેશ થતો હોય છે કંપનીને જેટલા કાયદાઓ અસર કરતા હોય છે એ દરેક બાબતનું જ્ઞાન કોને હોવું જોઈએ સેક્રેટરીને જો તે દરેક કાયદાનું જ્ઞાન હશે તો કંપનીને કોઈ દિવસ કાનૂનને લગતી મુશ્કેલી આવી શકે નહીં વિદ્યાર્થી મિત્રો અહીં આપણે 5 લાયકાતો વિશે વાત કરી ગયા નેક્સ્ટ વિડિયોની અંદર આપણે બાકીની 5 લાયકાતો છે તેના વિશે વાત કરીશું આ વિડિયો માટે બસ એટલું જ